દ્વારકામાં ખેડૂતોનો આક્રોશ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે। જીએસપીએલ ગેસ પાઇપલાઇનના કામ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ અને ઊભા પાક વચ્ચે જેસીબી મશીન ચલાવાતા મામલો વધુ ગરમાયો છે। દ્વારકા જિલ્લાના દાતા, નાના માંડા અને વડાલિયા સિંહણ ગામે ખેડૂતોએ કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। ખેડૂતોનો આક્ષેપ છે કે એક પણ રૂપિયાનું વળતર આપ્યા વિના ખેતરોમાં કામ શરૂ કરી દેવાયું છે। એટલું જ નહીં, વળતર અંગેની રકમનો કોઈ લેખિત કાગળ પણ આપવામાં આવ્યો નથી। ખેડૂતોનો દાવો છે કે જીએસપીએલ કંપની પોતે જ કાયદાઓનો અમલ કરતી નથી। દ્વારકા જિલ્લાના 3 તાલુકાના 29 ગામોમાંથી પસાર થનારી આ ગેસ પાઇપલાઇનને લઈને હવે ખેડૂતો અને કંપની વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો છે। હવે સવાલ એ છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળશે કે પછી ઊભા પાક વચ્ચે પાઇપલાઇનનું કામ ચાલુ જ રહેશે। આજરોજ તારીખ 29 જુલાઈ ખંભાળિયા તાલુકાના દાતા ગામે જીએસપીએલ કંપની દ્વારા જે ખેડૂતોના ઊભા પાકમાં જેસીબી ચલાવવામાં આવે છે અને પોલીસ પ્રોટેક્શન હારે રાખી અને ખેડૂતોને કોઈપણ જાતનું વળતર ચૂકવ્યા વગર કંપની જે કામ કરે છે, તો આ કંપનીના કયા અધિકારો કંપનીને મળેલ છે? જે ખેડૂતોને પોતાના પાકમાં પોતાની પરવાનગી વિના કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર જે ખેડૂતોને જે ખેતરનો ઊભો પાક તમે જોઈ શકો છો, આમ જે બે અઢી મહિનાની જે મગફળી છે તેના ઉપર ચોમાસામાં પણ આવી રીતે કંપની દ્વારા તાનાશાહી કરવામાં આવે છે। અને જે આપ જોઈ શકો છો, દેવભૂમિ દ્વારકાના તમામ ખેડૂતોને આહવાન કરવામાં આવે છે કે તમે ખેડૂતો સાથે જોડાઓ અને ખેડૂતોનો હકનું જે માગે છે, જે ખેડૂત પોતાની વળતર માગે છે એના સાથે સહમત રહ્યો અને ખેડૂતોને વધારેમાં વધારે વળતર કેવી રીતે મળે એના માટેને અમે આજે જીએસપીએલ દ્વારા દાતા ગામે કામ બંધ કરવામાં આવે છે। મારું નામ અજીતસિંહ છે। હું આ ખેડૂતોની સાથે અને હું એ ખેડૂત છું। એટલે હાલ આજે દાતાવાડી વિસ્તારની અંદરમાં આપ જોઉં છું, પાછળની અંદરમાં જે આ લોકોએ બગાડ કર્યો છે, આ જમીનવાળાને કોઈને નોટિસ પણ નથી આપી, કેટલું વળતર આવશે એ પણ નથી આપ્યું। એટલા માટે આજ તમે આની કોર પર જોઈ શકો છો કેટલા ખેડૂત ભાઈઓ બધા આવ્યા છે જે આજે કામ બંધ કરાવ્યું છે। જીએસપીએલની અધિકારી પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા છે અને આજે અમે લોકો આજના દિવસ પૂરતું અમે આજે કામ બંધ કરવા માટે આવ્યા છે। તો મારા બધા ખેડૂતને નમ્ર વિનંતી છે કે જેટલા પણ દેવભૂમિ દ્વારકાના ખેડૂત હોય એ બધાય પોતપોતાની રીતે જ્યાં પણ અને ખેડૂત અન્યાય થતો હોય ત્યાં પહોંચી જાઓ અને આવી રીતના વિરોધ કરીને કામ બંધ કરો। જય જવાન, જય કિસાન, જય જગત ખેડૂત ભાઈઓ, અમે કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસની ટીમ બહુ સ્પષ્ટ માનીએ છીએ કે જે વ્યક્તિ પાસે કાયદાનું જ્ઞાન છે, માહિતી છે, એમની પાસે કાયદાનો અભ્યાસ, શિક્ષણ છે, એ વ્યક્તિ આ સિસ્ટમ સામે તાકાતથી લડી શકે। એ વ્યક્તિ આ સિસ્ટમમાં અધિકારીની આંખમાં આંખ નાખીને વાત કરી શકે। અમે કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસની ટીમ ઈચ્છીએ છીએ કે ગુજરાતના ખેડૂતના દીકરા દીકરીઓ અલગ અલગ કાયદાઓનો અભ્યાસ કરે, એ કાયદાઓથી માહિતગાર થાય। ખેડૂતના દીકરાઓ આ સિસ્ટમની આંખમાં આંખ નાખીને વાત કરતા થાય। એટલે અમે જમીન માપણીનો કાયદો હોય, જમીન સંપાદનનો કાયદો હોય, વીજ લાઇનોના કાયદા કે રાજ્ય સરકારના 4/7/2026નો ખેડૂત વિરોધી પરિપત્ર હોય, પાણી અને ગેસ પાઇપલાઇનના કાયદાઓ હોય, આ બધા જ કાયદાઓ બાબતે અમે એક સેમિનાર રાખવા માંગીએ છીએ। અને આ સેમિનાર આવતી તારીખ 11, 12 અને 13 ઓગસ્ટ 2026ના રોજ મોરબીની બાજુમાં ટંકારા ખાતે સ્વામી દયાનંદ સરસ્વતી ટ્રસ્ટમાં 3 દિવસનો સેમિનાર છે। જો આપ આ સેમિનારમાં જોડાવા માટે ઉત્સુક હોવ, જો તમે કાયદાથી માહિતગાર થવા માટે ઉત્સુક હોવ, તો અમે તમને આમંત્રણ આપીએ છીએ। આ સેમિનારમાં ભાગ લેવા માટે આપે એક વોટ્સઅપ મેસેજ કરવાનો છે, જેની અંદર તમારું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને મોબાઈલ નંબર લખી અને નીચે લખવાનું છે હું સેમિનારમાં ભાગ લેવા માગું છું। હું 5 નંબર આપને આપું છું, એ 5માંથી કોઈ પણ એક નંબરમાં વોટ્સઅપ મેસેજ કરશો એટલે ચાલશે। યશવ પટેલ 9681 74616, પરેશ કાંબરિયા 97 70 24 9 34, શક્તિસિંહ ગોહિલ 99 796 20 702, ભરતભાઈ કારેણ 96 384 31 888, રાહુલ આહિર 98 37 23 071। આ 5 પૈકી કોઈ પણ એક નંબરમાં વોટ્સઅપ મેસેજ કરી અને તમારું રજિસ્ટ્રેશન કરાવો। એક વિનંતી છે, જો તમે કોઈ પણ પરિસ્થિતિમાં આ સેમિનારમાં ભાગ લેવા
ઈચ્છુક હોવ, 1000% આવવાના જ હોવ તો જ રજિસ્ટ્રેશન કરાવજો, જેથી અમારું આયોજન છે એ પ્રોપર થાય અને યોગ્ય રીતે થઈ શકે. જે લોકોને આમંત્રિત કરવાના છે એ તમે વોટ્સઅપ મેસેજ કરશો તો તમને વધીને 8 કે 9 તારીખ સુધીમાં તમારે આમાં આવવાનું છે કે નહીં એ બાબતનો તમને સામેથી કોલ અથવા તો વોટ્સઅપ મેસેજ આવી જશે. એટલે તમારું રજિસ્ટ્રેશન ફાઇનલી 8 કે 9 તારીખે ફાઇનલ થશે. આપ સૌ આ સેમિનારમાં જોડાવ એવી અપેક્ષા આશા સાથે આપ સૌને જય જવાન, જય કિસાન, જય જગત.